ઓમ નમઃ શિવાય. જય શ્રી મહાદેવ. નમસ્કાર મિત્રો, આપ સૌનું આપના આધ્યાત્મિક પરિવારના આ સુંદર વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળવાના છીએ શ્રી શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતા ભગવાન શિવના દિવ્ય ચરિત્ર અને અનેક આધ્યાત્મિક પ્રસંગોનું સુંદર વર્ણન કરે છે. તો ચાલો મનને શાંત કરીએ, ભગવાન શિવનું સ્મરણ કરીએ અને ભક્તિભાવથી આ પવિત્ર કથાનું શ્રવણ કરીએ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. ચાલો હવે શરૂ કરીએ શ્રી શિવ મહાપુરાણ રુદ્ર સંહિતાના સૃષ્ટિ ઉપાખ્યાન ખંડમાં અધ્યાય 12 શિવની નિર્ગુણ અને સગુણ ભક્તિ. અધ્યાય 12મો શિવની નિર્ગુણ અને સગુણ ભક્તિ. નારદ બોલ્યા, હે તાત બ્રહ્મણ, હે પ્રજાપતિ, આપ શિવમાં આસક્ત બુદ્ધિવાળા છો, તેથી ધન્ય છો. હે બ્રાહ્મણ, તેજ પૂંજા વિધિ ફરી વિસ્તારથી આપ મને કહો. બ્રહ્મા બોલ્યા, હે તાત, એક વખત કમળમાં ઉત્પન્ન થયેલા મેં સર્વ ઋષિઓ અને દેવોને બોલાવી પ્રેમથી સુંદર વચન કહ્યું કે જો તમને નિત્ય સુખમાં શ્રદ્ધા હોય અને જો તમે સિદ્ધિની ઈચ્છા રાખતા હોય તો મારી સામે ક્ષીર સમુદ્રના કિનારા પર ચાલો. એ પ્રમાણેનું વચન સાંભળી એ દેવો જ્યાં સર્વનું હિત કરનારા વિષ્ણુ ભગવાન બિરાજે છે ત્યાં મારી સાથે ગયા. હે મુનિ, ત્યાં જઈને દેવના દેવ અને જગતના નાથ વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરી બે હાથ જોડી દેવોએ સ્તુતિ કરી. ત્યારે વિષ્ણુ ભગવાને બ્રહ્માદિ દેવોને ત્યાં ઉભેલા જોઈ શિવના શરણ કમળનું સ્મરણ કરી ઉત્તમ વચન કહ્યું. વિષ્ણુ બોલ્યા, હે બ્રહ્માદિ દેવો અને ઋષિઓ, તમે શા માટે આવ્યા છો તે બધું પ્રેમથી તમે કહો. હમણાં તમારે મારું શું કામ પડ્યું છે? બ્રહ્મા બોલ્યા, એમ જ્યારે વિષ્ણુ ભગવાને અને મેં પૂછ્યું ત્યારે તે દેવો ફરી પ્રેમથી પ્રણામ કરી હમણાં શું કામ પડ્યું છે એ પ્રશ્નનો ઉત્તર જણાવવા શુભ વચન બોલ્યા. વિષ્ણુ બોલ્યા, દુઃખને દૂર કરનારી નિત્ય સેવા કયા દેવની કરવી? એ પ્રમાણે દેવો સહિત મારું વચન સાંભળી ભક્ત વત્સલ વિષ્ણુ ભગવાન પ્રેમ અને કૃપાથી આ વાક્ય બોલ્યા. શ્રી ભગવાન બોલ્યા, હે બ્રહ્મા, સાંભળો. તમે અને બધા દેવોએ પહેલા એ સાંભળ્યું જ છે, તો પણ તમને તથા દેવોને ફરી હું કહું છું. તમે જે જોયું છે અને આજે પણ જે દેખો છો તે જ ફરી હમણાં શું પૂછો છો? હે બ્રહ્મા, અનેક પ્રકારના કાર્યમાં તત્પર રહેતા બધા દેવોએ સર્વ દુઃખોનો નાશ કરનારા દેવ શંકરનું સદા સેવન કરવું તે જ સદા સેવવા યોગ્ય છે. તેમણે પણ મને તથા બ્રહ્માને પણ એ જ ખાસ કહ્યું છે. વળી આજ ચાલુ વાત તમે સર્વ અદ્ભુત દ્રષ્ટાંત રૂપે નજરે જોયેલી છે. માટે સુખ ઈચ્છનારાઓએ તેમનું પૂજન કરી કદી છોડવું નહીં. દેવાધિદેવ લિંગ મૂર્તિ મહેશ્વરનો ત્યાગ કરી એ તારણના પુત્રો સગા સંબંધીઓ સાથે નાશ પામ્યા છે. મેં માયાથી મોહ પમાડેલા તેઓ જ્યારે દૂર કરાયા અને શિવના પૂંજનથી રહિત થયા ત્યારે તેઓ બધા નાશ પામ્યા છે. માટે હે ઉત્તમ દેવો, લિંગ મૂર્તિને ધારણ કરનાર શંકરનું સદા પૂજન કરવું અને શ્રદ્ધાથી વિશેષ કરી તેમની સેવા કરવી. હે બ્રહ્મા, શિવલિંગનું પૂજન કરવાથી જ દેવો, દાનવો, હું અને તમે બધા શ્રેષ્ઠ બન્યા છીએ એ તમે કેમ ભૂલી ગયા? માટે હર કોઈ કારણે શિવલિંગનું પૂજન નિત્ય કરવું એ કારણ હે બ્રહ્મા, દેવોએ પણ સર્વ ઈચ્છિત ફળ મેળવવાની ઈચ્છાથી શંકરનું પૂજન કરવું. જે મુહૂર્ત કે જે ક્ષણે શિવ પૂજન ન થાય તે જ હાનિ નુકસાન છે, તે જ મહાન દોષ છે, તે જ અંધાપો છે અને તે જ મૂર્ખાઈ છે. જેઓ મહાદેવની ભક્તિમાં તત્પર, શંકરમાં મન લગાવનાર અને સદાશિવનું સ્મરણ કરનાર હોય છે તેઓ કદી દુઃખી થતા નથી. જે મહાભાગ્યશાળી લોકો સુંદર
મહેલો અને સુંદર અલંકારોવાળી સ્ત્રીઓને સંતોષ થાય તેટલા ધનને, પુત્ર પૌત્રાદિ સંતતિને, શરીરના આરોગ્યને, આલૌકિક પ્રતિષ્ઠાને, સુખ અથવા સ્વર્ગલોકને, છેવટે મોક્ષને અથવા પરમેશ્વરની ભક્તિને ઈચ્છે છે તેઓ પૂર્વના પ્રબળ પુણ્ય યોગે સદાશિવને પૂજે છે. જે હંમેશા ભક્તિપરાયણ રહી શિવલિંગનું પૂજન કરે છે તેને સફળ સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને તે પાપોથી લેપાતો નથી. બ્રહ્મા બોલ્યા એમ વિષ્ણુએ કહ્યું ત્યારે દેવોએ શ્રી હરિને નમસ્કાર કરી લોકોની સર્વ કામનાઓની પ્રાપ્તિ માટે શિવલિંગોની માગણી કરવા માંડી. તે સાંભળી શ્રેષ્ઠ મુનિ જીવોના ઉદ્ધારમાં તત્પર રહેનારા વિષ્ણુ ભગવાને તે વેળા વિશ્વકર્માને કહ્યું કે હે વિશ્વકર્મા, શ્રી મહાદેવના અનેક શ્રેષ્ઠ લિંગો બનાવી મારી આજ્ઞાથી સર્વ દેવોને તે તમારે આપવા. એમ વિષ્ણુની કથા મારી આજ્ઞાથી વિશ્વકર્માએ શિવના લિંગો બનાવી અધિકાર પ્રમાણે તે દેવોને આપ્યા. હે ઉત્તમ ઋષિ, હવે હું કહું છું તમે સાંભળો. હે મુનિ, ઇન્દ્રે માણેકનું, કુબેરે સોનાનું, ધર્મરાજાએ પીળા મણીનું, વરુણે કાળા મણીનું, વિષ્ણુએ નીલમનું, બ્રહ્માએ સોનાનું, વિશ્વદેવોએ તથા વસુઓએ રૂપાનું, અશ્વિની કુમારોએ પિત્તળનું તથા માટીનું, દેવી લક્ષ્મીએ સ્ફટિકનું, આદિત્ય દેવોએ તાંબાનું, સોમરાજે મોતીનું, સૂર્યએ હીરાનું, બ્રાહ્મણોએ તથા બ્રાહ્મણ પત્નીઓએ માટીનું, મયદાનવે ચંદનનું, નાગોએ પરવાળાનું, દેવીએ માખણનું, યોગીએ ભસ્મનું, યક્ષોએ દહીંનું, સાયાએ લોટનું, બ્રહ્માણીએ રત્નનું, તેમજ બાણાસુરે પારાનું શિવલિંગ મેળવી આદરથી પૂંજવા માંડ્યું. તેમજ બીજાઓએ પણ તે શિવલિંગ પૂંજ્યા. એ પ્રકારે વિશ્વકર્માએ આપેલા શિવલિંગોને તે બધા દેવોએ ઋષિગણો પૂંજવા લાગ્યા. દેવોના હિતની ઈચ્છાથી વિષ્ણુએ તેમને શિવલિંગો આપ્યા. પછી શંકરના પૂંજનનો વિધિ મને તથા દેવોને કહ્યો. પછી દેવોમાં શ્રેષ્ઠ હું બ્રહ્મા તે વિષ્ણુનું વસન સાંભળી હર્ષપૂર્ણ મનવાળો થઈ પોતાના ધામમાં આવ્યો. હે મુનિ, ત્યાં આવી મેં સર્વ દેવોને અને ઋષિઓને સમગ્ર ઈચ્છિત આપનારા શિવ પૂજાનો વિધિ આમ સારી રીતે કહ્યો હતો. હે દેવો સહિત સર્વ ઋષિઓ, ભોગ અને મોક્ષને આપનાર શિવ પૂજાનો વિધિ હું તમને પ્રીતિથી કહું છું તે તમે પ્રેમપરાયણ થઈ સાંભળો. હે દેવો અને મુનીશ્વરો, સર્વ જીવોમાં મનુષ્યનો જન્મ મેળવવો દુર્લભ છે અને તેમાં પણ સારા કુળમાં જન્મ મેળવવો મુશ્કેલ છે ને વળી તેમાં પણ સદાચારી બ્રાહ્મણો વિશે કોઈ જાતની ખોડ વિનાનો જન્મ તો અતિશય પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. તે માટે શિવને સંતોષ થાય તે કારણે જે કર્મ પોતાને કરવા યોગ્ય કહેવાયું છે તે સારી રીતે કરવું, તેમજ જે જાતિનો ઉદ્દેશી કર્મ કહેવાયું છે તે કર્મનો ત્યાગ કરવો નહીં, અને જેટલું દાન કરવાની સંપત્તિ હોય તેટલું જ તે દાનાદિ પુણ્ય કર્મ પણ કરવું. 1000 કર્મયજ્ઞો કરતાં એક તત્વયજ્ઞ વધે છે. 1000 તપ યજ્ઞ કરતાં એક જ જપ યજ્ઞ વધે છે. છતાં ધ્યાન યજ્ઞથી શ્રેષ્ઠ તો કંઈ નથી, કારણ કે ધ્યાન જ્ઞાનનું સાધન છે. તેમજ યોગી ગુરુ છે. ધ્યાનથી એક રસવાળા પોતાના ઈષ્ટદેવ પરમાત્માને જોઈએ છે. ધ્યાન યજ્ઞમાં મગ્ન રહેતા તે યોગીની સમીપ જ શંકર સદા વસે છે. એવા ધ્યાનનિષ્ઠ વિજ્ઞાની પુરુષો માટે પ્રાયશ્ચિત આદિ કંઈ પણ શુદ્ધિ કરનારા હોતા નથી. હે બ્રાહ્મણ, જેઓ બ્રહ્મ વિદ્યાથી વિશુદ્ધ થયેલા છે અને જે લોકો બ્રહ્મવેતા હોય છે તેઓ માટે તો કોઈ ક્રિયા છે જ નહીં, અને વિચાર કરતા સુખ દુઃખ, ધર્મ અધર્મ, જપ હોમ, ધ્યાન અને ધ્યાન વિધિ પણ તેમને માટે નથી. તેઓ સર્વકાળે નિર્વિકાર હોય છે અને તે બ્રહ્મ વિદ્યાથી જ તેઓ અમર મુક્ત થઈ ચૂક્યા છે. એવા યોગીઓના હૃદયમાં પરમાનંદને કરનાર વિશુદ્ધ શિવ સ્વરૂપ અવિનાશી, સર્વવ્યાપી, અવયવ રોહિત અને જાણવા યોગ્ય એવું શિવલિંગ જ રહેલું હોય છે.
હે બ્રાહ્મણો, બહારનું અને અંદરનું એમ બે પ્રકારના લિંગ કહેલા છે. તેમાં બહારનું સ્થૂળ કહેવાય છે અને અંદરનું સૂક્ષ્મ મનાય છે. જેમને કર્મયજ્ઞમાં પ્રીતિ હોય છે તેઓ સ્થૂળ લિંગના ઊંજનમાં આસક્ત થાય છે. મિથ્યા પદાર્થોની સૂક્ષ્મ સ્વરૂપે ભાવના કરવા માટે પ્રથમ તેઓ સ્થૂળ લિંગના સ્વરૂપવાળા થાય છે. જે આધ્યાત્મિક સૂક્ષ્મ લિંગ છે તે જેને પ્રત્યક્ષ ન થાય તેને તે સૂક્ષ્મ લિંગમાં તથા સ્થૂળ લિંગમાં સ્વરૂપની કલ્પના કરવી, પણ જે સૂક્ષ્મ લિંગને પ્રત્યક્ષ કરી શકે છે તેને તે કલ્પના ન કરવી. જેમ અયુક્ત કર્મયોગીઓને શરૂઆતમાં સ્થૂળ લિંગ ઉત્કૃષ્ટ તરીકે પ્રત્યક્ષ મનાયું હોય છે, તેમ જ્ઞાનીઓને નિર્મળ અને નિર્વિકાર એવું સૂક્ષ્મલિંગ ભાવને લીધે પ્રત્યક્ષ થયું હોય છે. અહો વિચારી કરવાથી તો જણાય છે કે બીજું કંઈ છે જ નહીં. તત્વાર્થ જાણનારા ચિત્તમાં તો સમગ્ર નિષ્ફળ અવયવને કે આકાર રહિત કેવળ શિવમય જ જણાય છે. પણ એ રીતના જ્ઞાનથી જેઓ રહિત હોય છે તેવા સ્થૂળ લિંગની પૂજા કરનારા ભક્તોને માટે કોઈ દોષની કલ્પના કરવાની નથી. તેમના માટે પણ કોઈ શાસ્ત્રીય કર્મ કરવા માટે કે નહીં કરવા માટે કોઈ જાતનો વિધિ કે નિષેધ નથી. જેમ જળમાં રહેલું કમળ જળથી લેપાતું નથી, તેમ જ્ઞાની પુરુષ ગૃહસ્થ કોઈ ઘરમાં રહે છતાં કર્મથી બંધાતો નથી. પણ એવું જ્ઞાન જ્યાં સુધી મનુષ્યને થયું ન હોય ત્યાં સુધી તો તેને કર્મ વડે દેવ શિવની આરાધના કરવી, જગતના લોકોને પદાર્થનું ભાન કરાવવા, સૂર્ય જેમ એક સ્થાને રહેલો ને એક જ છતાં જલાશય આદિ વસ્તુઓમાં અનેક પ્રકારે દેખાય છે, તેમજ હે દેવો લોકમાં જે કારણ અને કાર્ય સ્વરૂપ દેખાય છે અને સંભળાય છે તે બધું શિવ સ્વરૂપ પરમ બ્રહ્મ છે. જેમ આ લોકમાં જો વિચારથી તપાસાય છે તો જલાશય વગેરેમાં દેખાતા અનેક સૂર્ય છે જ નહીં, પણ તે તો જળ વગેરેનો જ ભેદ છે. જળ અનેક છે તેથી સૂર્ય અનેક દેખાય છે. તેમ શિવ પરમાત્મા પણ એક જ છે છતાં ઉપાધિઓના ભેદથી અને અનેક રૂપે દેખાય છે. એમ વિદ્વાનો તથા વેદના અર્થનું રહસ્ય સમજતા બીજા બધા પણ કહે છે. હર કોઈ સંસારી જીવના હૃદયમાં સકળ સપૂર્ણ સ્વરૂપ પરમેશ્વર સાક્ષાત બિરાજે છે. એવું વિજ્ઞાન જેનામાં હોય છે તેને મૂર્તિ આદિથી શું કરવાનું છે, તેને મૂર્તિની શી જરૂર હોય છે. પણ જેનામાં એવું વિજ્ઞાન હોતું નથી તેને માટે તો પ્રીતિમાં કે મૂર્તિની કલ્પના યોગ્ય છે. કારણ ઉષ્પદે બ્રહ્મ સ્થિતિએ સડવા માટે તે મૂર્તિ આલંબન ગણાય છે. આલંબન વિના તે અજ્ઞાની મનુષ્યને ઉષ્પદે સડવું મુશ્કેલ થાય છે. નિર્ગુણ પરમ બ્રહ્મની પ્રાપ્તિ માટે મનુષ્યોને પ્રતિમા આલંબત કહેવાય છે. સગુણથી જ નિર્ગુણની પ્રાપ્તિ થાય છે એ નક્કી છે. માટે એ રીતે સર્વ દેવોની પ્રતિમા તે દેવોનું જ્ઞાન કરાવનારી થાય છે. આ મહાદેવ સર્વથી ઘણા મોટા છે, તેમને માટે આ પૂજન છે. તેમની મૂર્તિ કલ્પવામાં ન આવે તો ગંધ ચંદન પુષ્પ આદિથી પૂજન કેવી રીતે થાય? જ્યાં સુધી વિજ્ઞાન ન થાય ત્યાં સુધી પ્રતિમા પૂજવી જોઈએ. જ્ઞાન હોય નહીં છતાં જે પ્રતિમાને પૂજતો નથી તેનું નક્કી પતન થાય છે. આ કારણ હોવાથી હે બ્રાહ્મણો, તમે સાસુ સાંભળો કે પોતાની જાતિ અનુસાર જે કર્મ કરવા કહેવાયું છે તે ઘણી કાળજીથી કરવું જોઈએ. જે વિશેષ જેવી ભક્તિ હોય તે પ્રમાણે પૂજન વગેરે કરવા જોઈએ. પૂજા દાન વગેરે કર્યા વિના પાપ દૂર થતા નથી. જ્યાં સુધી દેહમાં પાપ હોય છે ત્યાં સુધી સિદ્ધિ થતી નથી. પણ પાપ દૂર થતાં મનુષ્ય સર્વ કર્મ સફળ થાય છે. જેમ મેલા કપડાનો રંગ બરાબર લાગતો નથી, પણ તેને ધોઈ સાફ કર્યા પછી તેમાં રંગ સારી રીતે લાગે છે, તેમ દેવોની સારી રીતે પૂજા કરવાથી દેહ નિર્મળ પાપ રહિત થાય છે. ત્યારે તેમાં જ્ઞાનરૂપી રંગ બરાબર લાગે છે અને ત્યારે જ વિજ્ઞાન સંભવે છે. વળી જેમ વિજ્ઞાનનું ઉત્તમ મૂળ વ્યભિચાર વિનાની અસ્ખલિત ભક્તિ છે, તેમ જ્ઞાનનું ઉત્તમ મૂળ પણ ભક્તિ જ કહેવાય છે.
પોતાના ઈષ્ટદેવ આદિનું પૂજન વગેરે સત્કર્મો તે ભક્તિનું મૂળ છે અને સારા ગુરુ તે એક સત્કર્મનું મૂળ છે. તેમજ સજ્જનોની સંગતિ એ તેવા સદગુરુની પ્રાપ્તિનું મૂળ છે. સંગતિથી ગુરુ મળે છે, તે ગુરુથી મંત્રાદિ પૂર્વકનું પૂજન પ્રાપ્ત થાય છે. પૂજનથી ભક્તિ થાય છે અને ભક્તિથી જ્ઞાન ઉપજે છે. તે જ્ઞાનથી પરમ બ્રહ્મનો પ્રકાશ કરનારું વિજ્ઞાન પેદા થાય છે અને જ્યારે વિજ્ઞાન જન્મે છે ત્યારે ભેદ દૂર થાય છે. સમગ્ર ભેદ દૂર થાય છે ત્યારે રાગ દેશાદી જોડકાના દુઃખોથી રહિતપણું પ્રાપ્ત થાય છે અને એ જોડકાના દુઃખોથી રહિત થયેલો પુરુષ જ શિવ સ્વરૂપ થાય છે. હે દેવો અને મહર્ષિઓ, રાગ દેશાદી જોડકા જ્યારે આવતા નથી ત્યારે જ્ઞાની થયેલ પુરુષને સુખ અને દુઃખ થતા નથી. તેમજ તેને માટે વિધિ કે નિષેધ પણ રહેતા નથી. ગૃહસ્થાશ્રમથી દૂર થયેલો એવો જ્ઞાની પુરુષ લોકમાં ભાગ્ય જ હોય છે. એવો પુરુષ આ લોકમાં જો હોય તો તે દર્શનથી જ બીજા મનુષ્યમાં પાપને દૂર કરે છે. જ્ઞાન વેતોમાં શ્રેષ્ઠ અને પરમ બ્રહ્મ સ્વરૂપ એવા શિવ સ્વરૂપ પુરુષને આ લોકમાં તીર્થો, સર્વ દેવો તથા મુનિઓ પણ વખાણે છે. તેવા કોઈ તીર્થો નથી, તેમજ માટી અને પથ્થરના તેવા કોઈ દેવો પણ નથી, કારણ કે તેઓને તો લાંબા કાળે પવિત્ર કરે છે, પણ ઉત્તમ જ્ઞાની પુરુષ તો દર્શનથી પવિત્ર જ કરે છે. જ્યાં સુધી મનુષ્ય ગૃહસ્થાશ્રમમાં રહે છે ત્યાં સુધી તેને શિવ, વિષ્ણુ, ગણેશ, સૂર્ય અને અંબિકા એ 5 દેવોમાં જેને પોતે મુખ્ય માનતા હોય છે શ્રેષ્ઠના આકારનું એટલે મૂર્તિ કે પ્રતિમાનું પૂજન કરવું જોઈએ અથવા શિવનું જ પૂજન કરવું, કારણ કે તે સર્વના મૂળ તરીકે ઉત્તમ છે. જેમ મૂળમાં પાણી સીંચ્યું હોય તેથી શાખાઓ પ્રફુલ્લિત થાય છે, તેમ શિવ પૂજનથી બધા દેવો પ્રસન્ન થાય છે. પણ જેમ શાખાઓને પાણી સીંચી તૃપ્ત કરી હોય તો મૂળ કદી તૃપ્ત થતું નથી, તેમ હે મુનિવરો, બધા દેવોને પ્રસન્ન કર્યા હોય તોય તેથી શિવની પ્રસન્નતા થતી નથી, પણ શિવનું પૂજન થતાં બધા દેવો પૂંજાયેલા થાય છે. એમ સૂક્ષ્મ બુદ્ધિવાળાઓએ સમજવું. માટે સર્વ પ્રાણીઓના હિતમાં પ્રીતિવાળા એ સર્વ ઈચ્છિત ફળ મેળવવા માટે લોકોનું કલ્યાણ કરનાર દેવ શંકરનું પૂજન કરવું. શ્રી શિવ મહાપુરાણમાં બીજી રુદ્ર સંહિતામાં પ્રથમ ખંડમાં સૃષ્ટિના ઉપાખ્યાન ખંડમાં શિવની નિર્ગુણ અને સગુણ ભક્તિ નામનો 12મો અધ્યાય સમાપ્ત.